મારી સાથે અત્યારે ધવલભાઈ જોડાયા છે. ધવલભાઈ, અત્યારે જે તાલુકો રમણલાલ વોરાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેઓ બીજેપી સાથે જોડાયેલા છે. ધવલ પટેલ જાદર તાલુકો થવાનો હતો ધવલભાઈ, અને હવે રમણલાલ વિરુદ્ધ આટલો બધો આક્રોશ કેમ છે લોકોમાં? હા, એમાં બેન શ્રી એવું છે કે અમારા જે રાજા છે એ અત્યારે છે આપણા રમણલાલ વોરા સાહેબ, બરાબર. હવે પ્રજાને કઈ પણ પ્રશ્ન હોય તો એ રાજા જોડે જશે, અને પછી રાજાનું કર્તવ્ય છે કે એને પ્રજાને પ્રશ્નનું સોલ્યુશન લાવીને આપે. તો આમાં અમારી જાદરની ભોળી જનતા કેટલાય સમયથી લગભગ 30 વર્ષથી સાહેબશ્રીની સાથે જ છે, સાહેબશ્રીને સપોર્ટ કરે છે, સાહેબશ્રીને જીતાડે છે. અને પ્યોર બીજેપી નું ગામડું છે અમારું જે ગામ છે ને, અમારી ગામની આજુબાજુના 50 ગામડાઓનો સપોર્ટ પણ હર હંમેશ માટે સાહેબશ્રીની સાથે જ રહેલો છે. પરંતુ અમે જે રજૂઆત હતી, અમારી જે માંગણી હતી, એને એ પ્રમાણે અમને ન્યાય નથી મળવામાં આવ્યો. એટલા માટે અમે જાદર ગામ તથા જાદર ગામના આજુબાજુના 50 ગામોમાં રોષ ભરાયેલો છે સાહેબશ્રી પ્રત્યે, કે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં, તાલુકાની રજૂઆત કરવા છતાં અમને કંઈક એવું લાગે છે કે આમાં અંદર કઈ રમાઈ ગયેલું છે. અમારી રજૂઆત શ્રી મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડવામાં આવેલી નથી. એટલા માટે અમારી જનતા રોષે ભરાયેલી છે, બાકી બીજું કશું જ છે નહીં. પણ તમે કીધું તમને રમણલાલે એવું કીધું હતું કે તાલુકો બની જશે રમણલાલ વોરાએ? હા, સાહેબશ્રીએ ઘણીવાર આશ્વાસન આપેલા છે કે મેં આગળ રજૂઆત કરી છે અને આપણે આ વખતે 100% તાલુકો લઈને રહીશું, તાલુકો મળી જશે. આવી બધી આશ્વાસનો બધાને ગામમાં મળેલા જ છે આગળથી. હા. તમે પોતે પણ બીજેપી માં છો? હું, મારું ફેમિલી તથા મારું આખું ગામ 100% બધા બીજેપી ના છે, બીજેપી ના કાર્યકર્તાઓ છે. એટલા માટે જ અમને રોષ વધારે છે, કારણ કે બીજી પાર્ટીના લોકો પણ અમને અત્યારે સંભળાવી જાય છે કે તમે બીજેપી નો ઝંડો લઈને ફરતા હતા અને તમારી સાથે શું થયું. છેલ્લે લોલીપોપ હાથમાં પકડાવી છે, એટલે લોલીપોપ વાળું જે છે એ સહન નથી થતું. પણ સાથે ધવલભાઈ એ પણ જાણવું છે, કારણ કે તમને એવું લાગી રહ્યું છે કે અગર રમણલાલ વોરાએ આખી રજૂઆત સરકારમાં કરી છે કે નથી કરી? હા મેડમ, એ રજૂઆત થઈ છે, પણ આ બધા આક્રોશ જે વ્યક્ત કર્યો પબ્લિકે એના પછી રજૂઆત થઈ છે. એના પહેલા અમને નથી લાગતું કે કોઈ મુખ્યમંત્રી શ્રીને જાદર ગામ વિશે જ ખબર નહીં હતી. અમારા કેટલાક માણસો ત્યાં પહોંચ્યા, ત્યાંથી અમને સમાચાર એવા મળ્યા કે આવી કોઈ રજૂઆત અગાઉ થઈ જ નથી તમારા ધારાસભ્ય તરફથી. એટલા માટે અમારી પબ્લિકમાં રોષ જમા થયો છે. અને પછી પબ્લિક નો રોષ જોઈને સાહેબશ્રીએ તથા જ્ઞાનીબેન, શોભનાબેન જે અમારા છે, એમને બધાએ પછી એમના લેટર પેડ ઉપર રજૂઆત કરી અને પછી ગ્રુપમાં એનો મેસેજ આવ્યો. જે રોષ વ્યક્ત કર્યો પબ્લિકે પછી રજૂઆત થઈ છે. પછી તો હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી મેડમ કઈ આમાં મતલબ જ નથી એમ. બિલકુલ. પણ તમને, કારણ કે જે ગ્રુપની અંદર લખવામાં આવેલું હતું એ ગ્રુપમાં તો એવું લખવામાં આવ્યું હતું કે હવે વિસાવદરવાળી કરવી છે. ના, વિસાવદરવાળીમાં તો એવું હોય કે પબ્લિક છે, હવે પબ્લિક રોષે ભરાયેલી હોય એટલે પબ્લિક કઈ પણ કરે, કઈ પણ બોલે, એટલે એ બધું એવું હમણાં કઈ એવું કઈ છે નહીં ગામમાં માહોલ. પરંતુ બસ અમારા બધાની એક જ જીદ છે કે જાદર તાલુકો બનવો જોઈએ. કોઈ પણ હિસાબે જાદર જે અત્યાર સુધી આટલા વર્ષોથી અમને જે લોલીપોપ પકડાવવામાં આવેલી છે એ હવે અમારે નથી જોઈતી. જાદરના યુવાનો જાગી ગયા છે. જાદરના જે યુવાનો, વડીલો બધા જ ભેગા મળીને બસ એક જ સુરમાં અવાજ મેળવી રહ્યા છે કે જાદર તાલુકો બનવો જોઈએ. બસ રમણલાલ વોરા થકી જ હવે તમે આગળ વધશો કે પછી શું કરશો ડાયરેક્ટ? ના, અત્યારે તો અમારો પહેલો પ્રયત્ન એ જ રહેશે કે રમણલાલ વોરા સાહેબને આગળ કરીને એમનું શું કેવું થાય છે. પછી આગળના જે વડીલો દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એને અમે શિરોમાન્ય ગણશું. યુવાનોનું તો વડીલોને ફૂલ સપોર્ટ જ છે કે આગળ પછી ગામના જે વડીલો છે એ જે નિર્ણય લે એ અમને માન્ય રહેશે. તમને એવી લાગણી છે કે રમણલાલ વોરાએ તમને બધાને મૂર્ખ બનાવી ગયા? હા, અમને નહીં, આખા ગામને એ જ લાગણી છે કે સાહેબશ્રીને આટલી બધી રજૂઆત કરવા છતાં સાહેબશ્રીએ અમારી વાતને આગળ સુધી પ્રસ્તુત નથી કરી. એ વાતનો રોષ અમારી પબ્લિકમાં ભરાયેલો છે. બિલકુલ ધવલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ, થેન્ક યુ.